નમસ્તે મિત્રો, સેન્સિફાઈ કેરની આ યુટ્યુબ ચેનલ તમારી આરોગ્ય સાથી છે. તે તમારી જટિલ લેબ રિપોર્ટ્સને સરળ અને સમજાય એવી ગુજરાતી ભાષામાં સમજાવે છે. શું ક્યારેક તમારી લેબ રિપોર્ટ જોઈને તમને એવું લાગ્યું છે કે તમે કોઈ અજાણી ભાષા વાંચી રહ્યા છો? HDL, LDL, RBC આ આંકડા અને શબ્દોનો સાચો અર્થ શું છે? જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો ઉઠે છે તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. એક મહત્વપૂર્ણ વાત, આ વિડિયો અને સેન્સિફાઈ કેર પ્લેટફોર્મ માત્ર માહિતી અને આરોગ્ય જાગૃતિ માટે બનાવવામાં આવ્યા છે. આ કોઈ ડોક્ટરની સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. કોઈ પણ આરોગ્ય સંબંધિત સમસ્યામાં હંમેશા તમારા ચિકિત્સકની સલાહ લો. તો ચાલો મિત્રો, સેન્સિફાઈ કેરના એક વધુ ખાસ વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો. ક્યારે એવું બન્યું છે કે ડોક્ટરે લેબ ટેસ્ટ પહેલાં કહ્યું હોય કે ઉપવાસ પર રહેવાનું છે અને મનમાં સવાલ થયો હોય કે હવે આનો મતલબ શું? શું ખાવું, શું પીવું? જો હા, તો આ કન્ફ્યુઝન થવું એકદમ નોર્મલ છે. ચાલો, આજે આપણે આ બધી જ ગૂંચવણોને એકદમ સરળ બનાવી દઈએ અને સમજીએ કે સાચા રિપોર્ટ માટે શું જરૂરી છે. હા, આ બધા જ એ જ સવાલો છે જે આપણા બધાના મનમાં આવે, ખરું ને? શું પાણી પી શકાય? રોજ સવારે જે કોફી પીએ છે એનું શું? અને જે દવાઓ ચાલી રહી છે એ લેવાની કે નહીં? ચાલો, આજે આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ઉપવાસની જરૂર જ કેમ પડે છે. જુઓ, આ ખાલી કોઈ નિયમ નથી. આની પાછળ એક પાક્કું વૈજ્ઞાનિક કારણ છે જે સીધું આપણા સ્વાસ્થ્યના સાચા નિદાન સાથે જોડાયેલું છે. જુઓ, થાય છે એવું કે જ્યારે પણ આપણે કંઈ પણ ખાઈએ કે પીએ એટલે આપણું શરીર એમાંથી શુગર, ફેટ્સ, પ્રોટીન જેવી વસ્તુઓ શોષી લે છે અને આના લીધે થોડા સમય માટે આપણા લોહીમાં આ બધી વસ્તુઓનું લેવલ વધી જાય છે. એટલે જ ઉપવાસનો નમૂનો એટલે એવું સેમ્પલ જે આપણે કશું પણ ખાધા પીધા વગર આપીએ. આનો મતલબ શું? મતલબ કે આપણે શરીરની એકદમ કુદરતી એટલે કે બેઝલાઇન કન્ડિશન જાણવા માંગીએ છીએ. આનાથી જ ડૉક્ટરને આપણા શરીરની સાચી સ્થિતિનો ખ્યાલ આવે છે. અને આ તફાવત બહુ જ મોટો છે. વિચારો, જો તમે ખાઈને ટેસ્ટ કરાવો તો તમારા શુગર કે કોલેસ્ટ્રોલના લેવલ ખોટા દેખાઈ શકે છે. મતલબ કે હકીકતમાં જેટલા હોય એના કરતાં વધારે. અને આનાથી ખોટું નિદાન પણ થઈ શકે છે. જ્યારે ઉપવાસ પછીનો જે નમૂનો હોય છે એ શરીરની સાચી અને સ્થિર સ્થિતિ બતાવે છે, જે એકદમ સચોટ નિદાન માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે કયા કયા લેબ ટેસ્ટ માટે ઉપવાસ કરવો પડે છે. ચાલો, એના પર એક નજર નાખીએ. સૌથી કોમન છે લિપિડ પ્રોફાઇલ, એટલે કે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ્સનો ટેસ્ટ. પછી આવે ફાસ્ટિંગ બ્લડ શુગર, જે ડાયાબિટીસ ચેક કરવા માટે છે. આ સિવાય કોમ્પ્રિહેન્સિવ મેટાબોલિક પેનલ, શરીરમાં આયર અને ઇન્સ્યુલિનનું લેવલ જાણવા માટે પણ ઉપવાસ કરવો જરૂરી છે. હા, અને થાઇરોઇડ ટેસ્ટ વિશે પણ એક કન્ફ્યુઝન રહે છે. તો જાણી લો, મોટાભાગના થાઇરોઇડ ટેસ્ટ માટે ઉપવાસની જરૂર નથી. પણ હા, એક વાતનું ધ્યાન રાખો, જો તમે ફોલોઅપ ટેસ્ટ કરાવી રહ્યા હો તો રિઝલ્ટ સરખા આવે એ માટે હંમેશા દિવસના એક જ સમયે સેમ્પલ આપવું વધુ સારું છે. ચાલો, હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર, ઉપવાસના નિયમો. એટલે કે શું કરવું અને શું બિલકુલ ન કરવું. ચાલો, આ નિયમોને બરાબર સમજી લઈએ. સામાન્ય રીતે 8 થી 12 કલાકનો ઉપવાસ જરૂરી હોય છે. હવે આ સાંભળીને ગભરાવાની જરૂર નથી. સૌથી સહેલો રસ્તો શું છે ખબર છે? ટેસ્ટ સવારમાં જ કરાવી લો. ધારો કે સવારે 8 વાગે ટેસ્ટ છે તો આગલી રાત્રે 8 વાગ્યા પછી પાણી સિવાય બીજું કંઈ લેવાનું નહીં. એટલે મોટાભાગનો સમય તો ઊંઘમાં જ નીકળી જશે. અને હવે એ સવાલ જે બધાના મનમાં હોય છે, અને એનો જવાબ બહુ સિમ્પલ છે. હા, બિલકુલ પી શકાય. સાચું કહું તો તમારે પાણી પીવું જ જોઈએ. એનાથી બોડી હાઇડ્રેટેડ રહે છે અને લોહી લેતી વખતે નસ પણ સહેલાઈથી મળી જાય છે. એટલે લેબ ટેકનિશિયનનું કામ પણ સહેલું થઈ જાય. ઓકે, પાણીનું તો સમજી ગયા, પણ પેલી સવારની ગરમા ગરમ ચા કે કોફીનું શું? એ તો જોઈએ જ ને. ના, એ નહીં ચાલે. કોફી પછી ભલે બ્લેક જ કેમ ન હોય, ચા, જ્યુસ, સોડા, દૂધ, આમાંથી કશું જ નહીં.
કારણ કે આ બધામાં કંઈક ને કંઈક કેલરી, શુગર કે બીજા પોષક તત્વો હોય છે જે તમારા ટેસ્ટના રિપોર્ટને બગાડી શકે છે. તો ચાલો ફટાફટ એક લિસ્ટ બનાવી લઈએ. શું કરી શકાય? ફક્ત સાદું પાણી અને હા, ડૉક્ટરે જે દવા કીધી હોય એ. અને શું નથી કરવાનું? કોફી, ચા, જ્યુસ, ચ્યુઇંગમ, પછી ભલે શુગર ફ્રી હોય. ધૂમ્રપાન અને ભારે કસરત પણ નહીં. આ બધી વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. હવે માની લો કે ભૂલ થઈ ગઈ, અજાણતા કંઈ ખવાઈ ગયું કે પીવાઈ ગયું, તો શું કરવું? ગભરાશો નહીં, એનો પણ રસ્તો છે. સૌથી પહેલું કામ, શાંત રહો. બીજું, લેબમાં જે ટેકનિશિયન હોય એમને સાચું કહી દો કે ભૂલ થઈ છે. એ લોકો રિપોર્ટમાં નોટ કરી લેશે. જુઓ, ખોટા રિપોર્ટ આવે એના કરતાં ટેસ્ટ ફરીથી કરાવવો સારો, ખરું ને? ચાલો તો હવે આ આખી વાતને આપણે ટૂંકમાં ફરીથી સમજી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય અને કોઈ મૂંઝવણ ન રહે. આ રહ્યું તમારું ફાઇનલ ચેકલિસ્ટ. 8 થી 12 કલાકનો ઉપવાસ, પીવામાં ફક્ત સાદું પાણી, ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા બંધ નહીં કરવાની, ભૂલ થાય તો સાચું બોલવાનું. અને હા, એક પ્રો ટિપ, ટેસ્ટ પતે એ પછી ખાવા માટે કંઈક નાસ્તો અને પાણી કે જ્યુસ સાથે જરૂર રાખજો. યાદ રાખજો, આ બધા નિયમોનું પાલન કરવું એ આપણા પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવા જેવું છે, કારણ કે સાચો રિપોર્ટ જ સાચી સારવારનો રસ્તો બતાવે છે. તો પોતાના સ્વાસ્થ્ય માટે આ નાનું પણ ખૂબ જ અગત્યનું પગલું ભરવા માટે આપણે સૌ તૈયાર છીએ, નહીં? મિત્રો, સેન્સિફાય કેરનો આ ખાસ વિડિયો જોવા બદલ આપનો ખૂબ આભાર. હવે એક નાનો પ્રશ્ન: શું તમે ઈચ્છો છો કે તમારી લેબ રિપોર્ટની કથા તમને આવી જ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાય? જો હા, તો આ વિડિયોને લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સેન્સિફાય કેર પરિવારનો ભાગ બનો, જેથી અમે જ્યારે પણ નવા વિડિયો પોસ્ટ કરીએ ત્યારે તમને તરત જાણ મળે. અને યાદ રાખજો, સેન્સિફાય કેર હવે તમારો સ્વાસ્થ્ય સાથી છે. લેબ ટેસ્ટ સાથે જોડાયેલા કોઈ પણ પ્રશ્નો કે ગૂંચવણો હોય તો નીચે આપેલા કમેન્ટ વિભાગમાં તમારા પ્રશ્નો જરૂરથી લખો. અમે તમારા પ્રશ્નોના જવાબો અમારા આગામી વિડિયોમાં સામેલ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. જલ્દી જ મળીએ આગામી વિડિયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.